ઝઘડિયા જીઆઈડીસી ખાતે આવેલ પ્રીવી કંપનીની બહાર નાખેલ પ્રદૂષિત જેમ લાગતી માટીને જીપીસીબી દ્વારા તપાસ બાદ નાખેલ માટીની જગ્યાઓ પર કોન્ક્રીટ નાખી કામગીરી કરવામાં આવી હતી। ભરૂચ જિલ્લાના ઝઘડિયા સ્થિત પ્રીવી સ્પેશિયાલિટી કંપનીના ગેટની બહાર તારીખ 27/8/2024ના રોજ પ્રદૂષિત જેમ દેખાતી માટી નાખવામાં આવી હતી, જે બાબતે જાગૃત નાગરિક દ્વારા જીપીસીબીને જાણ કરાતા જીપીસીબીના અધિકારીઓ દ્વારા સ્થળ ઉપર આવી માટીના નમૂના લીધા હતા, તેમજ પ્રીવી કંપનીના અંદરમાંથી પણ કેટલાક કેમિકલના નમૂના લેવામાં આવ્યા હતા, જેને અધિકારીના જણાવ્યા અનુસાર માટીના નમૂના ગાંધીનગર તપાસ માટે મોકલવામાં આવશે અને તેનો રિપોર્ટ આવ્યા બાદ આ મામલે ચોક્કસ ખબર પડશે, તેમજ આ માટી પ્રદૂષિત હશે તો આ કૃત્ય કોણે કર્યું છે તેની ઓળખ થશે, તેમજ જો આ માટી પ્રદૂષિત હશે તો તેના ઉપર કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે તેમ જણાવ્યું હતું। જે બાદ મીડિયામાં આ બાબતે સમાચાર પ્રસિદ્ધ થયા બાદ તેના બીજા દિવસે તારીખ 28ના રોજ કંપની દ્વારા નાખવામાં આવેલ માટીની જગ્યા ઉપર કોન્ક્રીટ ઈંટનું મટીરિયલ વાપરી જે તે જગ્યા ઉપર પ્લાસ્ટર સહિતનું બાંધકામ કરવામાં આવ્યું હતું। ત્યારે સવાલ એ છે કે ત્યાં નાખવામાં આવેલ માટીને ખસેડવામાં આવી છે કે પછી પ્રદૂષિત જણાતી માટી ઉપર જ આ કામગીરી કરવામાં આવી છે તેવા સવાલ હાલ ઉઠવા પામ્યા છે। ત્યારે આ બાબતે પણ બાંધકામ કરનાર એજન્સી તેમજ કંપની ઉપર લાગતા વળગતા તંત્ર દ્વારા તપાસ હાથ ધરાય તેવી લોકમાંગ ઉઠવા પામી છે।